તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને અત્યારે અત્યંત ગંભીર સવાલો સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે શહેરમાં પાણી સંગ્રહ માટેનો સંપ અત્યંત ગંદકીયુક્ત અને ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। વ્યારા શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો સામે આવ્યા છે। પાણી સંગ્રહ માટેનો સંપ ગંદકીયુક્ત અને ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત અધિકારી સ્થળ તપાસ ક્યારે કરે છે તેવી લોકચર્ચા ચાલી રહી છે। જો વિડીયોમાં દર્શાવવામાં આવેલી સ્થિતિ સાચી હોય તો નગરજનોને પૂરું પાડવામાં આવતું પાણી ખરેખર પીવાલાયક છે કે નહીં, આ સવાલ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। નગરજનોની માંગ છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાણીના નમૂનાઓની માન્ય લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે અને તેનો અહેવાલ જાહેર કરવામાં આવે, જેથી લોકોમાં રહેલી શંકાઓ દૂર થઈ શકે। લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણીની ગુણવત્તામાં કોઈ ખામી સાબિત થાય અને તેના કારણે જાહેર આરોગ્યને નુકસાન પહોંચે તો તેની જવાબદારી કોની રહેશે। આ સાથે પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા, પાણી સંગ્રહ વ્યવસ્થા અને સરકાર દ્વારા પાણી પુરવઠા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ નિયમો મુજબ થઈ રહ્યો છે કે નહીં તેની પણ પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। હાલ સુધી આ મામલે વ્યારા નગરપાલિકા અથવા સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી। જો તેમનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત અધિકારીઓ આ મુદ્દે શું કાર્યવાહી કરે છે અને નગરજનોની ચિંતાઓનું કેવી રીતે નિરાકરણ લાવે છે। આજે આપણે વ્યારા શહેરમાં ઊભા છીએ। વ્યારા શહેરને જ્યાંથી પાણી પહોંચે છે એ વોટર વર્ક્સ જે ઉનાઈ નાકા પાસે આવેલું છે। હું વિનંતી કરીશ કેમેરામેનને કે જે ટાંકી છે પહેલાં તો બતાવે। જે ટાંકી 80ના દાયકામાં બનેલી જર્જરિત થઈ ચૂકેલી ટાંકી અને આજે જે અધિકારીઓ છે એમની ઓફિસો રિનોવેશન વારંવાર થઈને એસી ચેમ્બરો અપડેટ થતી રહે છે, પણ જ્યાંથી વ્યારા નગરવાસીઓ પાણી પીવે છે કે જે પાણીનો ઉપયોગ કરે છે એની પરિસ્થિતિ આ સંપ અપડેટ થતો નથી। આ સંપની હાલત તમે જુઓ। આ સંપ આપણા ભારતની અંદર ગુજરાત રાજ્યની અંદર આવેલો તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનો આ સંપ છે। કરોડો રૂપિયા જીવન જરૂરિયાત વસ્તુઓ માટે સરકાર તરફથી યોજનાઓ આવે છે, ગ્રાન્ટ આવે છે, ત્યારે વ્યારા નગરપાલિકા પાણી પુરવઠાની હાલત આ જર્જરિત હાલતમાં કઈ રીતે છે એ ખૂબ મોટો પ્રશ્નાર્થ છે। એની અંદર જે પાણી છે એ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે। એ પ્રજા જે ખોબે ખોબા ભરીને મત આપે છે, એ પ્રજા જે પાણીના નામે સફાઈ વેરાના નામે વેરો ભરે છે, એમને આવું પાણી આપવું કેટલું યોગ્ય। અન્ય પણ વિડીયોઝ આપને ચેનલના માધ્યમથી અમે બતાવીશું કે શું પરિસ્થિતિમાં પાણી ફિલ્ટરેશન થાય છે, કેમિકલ ઉમેરીને કઈ રીતે તમારા ઘર સુધી એ પાણી પહોંચે છે, પણ આ પાણી ખરેખર પીવા લાયક કે રાંધવા લાયક છે ખરું, એ ખૂબ મોટો પ્રશ્ન છે। આનો જવાબ નગરપાલિકા દ્વારા આપે છે કે કેમ એ હવે આગામી દિવસોમાં જોવું રહ્યું। હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ તાપી।